જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે દિવસ નંબર 27માં દિવસની શરૂઆતનો એક વિડીયો તમે જોઈ લીધો છે. આ બીજો વિડીયો છે, તો લાઈક કરી, શેર કરી, ફોલો કરી દેજો. અત્યારે એક મસ્ત સીન બતાવું, જુઓ. મન પ્રફુલ્લિત થઈ જાય ને એવો આ સીન છે. કોમેન્ટમાં હવે તો ગૌ માતા લખી દો. સવારમાં એક તત્વજ્યોતિ પાસેથી રેસ્ક્યુ કરીને નાની વાછડીને લઈ આવ્યા. નાક ઉપર વાગેલું, ખૂબ જ પ્રમાણમાં જીવાત થઈ ગયેલી. એનો વિડીયો તમને આગળ દેખાડું. પહેલાં વિડીયો જોઈ લો અને પછી તમારી રીતે કોમેન્ટમાં જે તમારે લખવું હોય એ લખી દો. You seem to easily forget how to place your bet when everyday life gets you down. ત્યારે થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે, પણ આપણે બધી ગૌ માતાઓ જુઓ મસ્ત આરામ કરી રહી છે. વિડીયોને લાંબો નહીં કરતા, ખ્યાલ એ નથી આવતો કે વિડીયોમાં લાઈક, શેર કે સબસ્ક્રાઈબ કે જે વ્યૂ નથી આવતા. આની સિવાય તમને કેવા વિડીયો જોવાના ગમે છે તો એ લખી દો, તો એવા કંઈક બનાવવું. બાકી અત્યારે તો આ જ છે. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. કાલે ફરી મળીએ નવા વિડીયોમાં. હજી કહું છું, શેર કરી દેજો.